નમસ્કાર મિત્રો, લાઈવ કેટરિંગનું અત્યારે એક જગ્યાએ કંપનીમાં ઓફિસમાં લાઈવ કેટરિંગ ચાલે છે અને એનું રસોડાનો સામાન બધો જોઈએ. હવે લાઈવમાં ટૂંકમાં જે પ્લેસ પર જમવાનું બનાવવાનું હોય એ જ પ્લેસ ઉપર રાતે નાઇટમાં રસોડું ચાલે છે અને એનું સેટઅપ કેવું હોય છે એ હું તમને બતાવીશ. સબ્જીનું સેટઅપ છે. काउंटर हो जाएगा ना आपका। सारा मसाले प्रेस कर ત્રણ સ્ટવ છે એના ઉપર બને ને એનું કરિયાણું છે. લાઈવ ને આપણા પ્લેસ પર બનાવવામાં એ ફાયદો છે, એ લોકો શું વાપરે છે એનું ટોટલી આપણા નજરમાં હોય છે અને સારામાં રહે છે. એની બેગ છે બધું તમે આઈડેન્ટિટી કરી શકો છો. આ વસ્તુ છે તમે મસાલા પણ જોઈ શકો છો. કંપની અને સારી એવી હાઇજેનિક વસ્તુ છે. આ જો આ બદામ છે, પિસ્તા છે, કાજુ છે, દાળ છે, લોટ છે, ખાંડ વ્યવસ્થિત દરેક વસ્તુ એકદમ ક્લીન અને દેખો બાસમતી ચાવલ પણ. શું વસ્તુ ને કેવી કરિયાણું વાપરે છે એ બી તમને આઈડિયા આવી જાય. तो पापड़ी चाट का है. अच्छा, ये पापड़ी चाट का मसाला तैयार हो रहा है, आटा बन रहा है इसका. ये सलाद का बना है. ये इससे क्या, अच्छा ये मंचूरियन का बन रहा है, पूरा मटेरियल तैयार हो रहा है, सब्जी कट रही है उसमें. लड्डू का है, ये घी है और ये लड्डू का बनने का वो आटा तैयार हो रहा है. चाय के लिए दूध अभी बनाओगे? તો આ બધું 200 થી 250 માણસનું રસોઈનું કરિયાણાનું સેટઅપ છે અને ઓફિસમાં જે જમવાનું છે ત્યાંના ત્યાં જ બનાવશે. હવે રાતે આખી રાતમાં લાડુ બનાવશે, બીજી બધું અમુક વસ્તુ કિચનનો સામાન છે બધું ટોટલી અહીંયા સેટઅપ ઊભો કરશે અને કાલે 250 માણસનું રસોડું કરશે. હું તમને કાલે પણ બતાવીશ કઈ રીતનું આ લોકોનું સેટઅપ અત્યારે જે પ્રાથમિક સ્ટેજ પર જે ચાલી રહ્યું છે અને કાલે કઈ સ્થિતિમાં બનશે અને શું આઈટમ આનાથી બનાવશે હું તમને કાલે બતાવીશ. તો ચલો મળીએ કાલે. लाओ तो उतरी जाए. ये भाई नहीं पीता ना, बस खानी बाधा